ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અંગે અનિચ્છા દર્શાવી છે। આ વાત તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી। રંજનબહેને એક પોસ્ટમાં લખ્યું હતું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે। આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાઈ ગયું છે। મેં કોઈને જ વાત નથી કરી। મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા, એમની અગાડી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી। એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો। એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરીએ આપણે, તમે આવું ના કરો। પણ મેં એવું કીધું કે ના, મને નથી લડવું। મને પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની, અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। ક્યાં વાંકું ક્યાં પડ્યું? કેમ કે વાંકું તો પહેલા જ પડ્યું હતું, જ્યોતિબેન પંડ્યા સામે જ આવી ગયા હતા। એ પછી પ્રયાસ થયા, બધું રિપેર કરવાના પર રિપેર નહીં થઈ શક્યું। લોરેન્સભાઈ, વાંકુની જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે। તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આજ આવ્યા કરે, એના કરતા બેદર છે નથી લડવી। હવે નથી લડવી। વિપક્ષ જશ્ન બનાવશે ને કે અમારા સારું ને, મનાવે, એમાં શું છે? આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને, તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? મેં તો સામે ચાલીને કીધું છે કે મન નથી લડવી। તો નાગરિકો બી આ ડિસિઝન લઈને નારાજ થઈ ગયા છે વડોદરા શહેરના, શું કહેશો? જી, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે। મહત્વનું છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો। વાત તો એટલે સુધી પહોંચી છે, ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને રંજનબેનને કરવામાં આવેલ રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। સાથે જ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા। આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે। ઉમેદવારી પરત લીધા બાદ રંજનબેન ભટ્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી બદનામીથી મેં ઉમેદવારી પરત ખેંચી છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અંગે અનિચ્છા દર્શાવી છે। આ વાત તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી। રંજનબહેને એક પોસ્ટમાં લખ્યું હતું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે। આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાઈ ગયું છે। મેં કોઈને જ વાત નથી કરી। મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા, એમની અગાડી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી। એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો। એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરીએ આપણે, તમે આવું ના કરો। પણ મેં એવું કીધું કે ના, મને નથી લડવું। મને પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની, અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। ક્યાં વાંકું ક્યાં પડ્યું? કેમ કે વાંકું તો પહેલા જ પડ્યું હતું, જ્યોતિબેન પંડ્યા સામે જ આવી ગયા હતા। એ પછી પ્રયાસ થયા, બધું રિપેર કરવાના પર રિપેર નહીં થઈ શક્યું। લોરેન્સભાઈ, વાંકુની જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે। તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આજ આવ્યા કરે, એના કરતા બેદર છે નથી લડવી। હવે નથી લડવી। વિપક્ષ જશ્ન બનાવશે ને કે અમારા સારું ને, મનાવે, એમાં શું છે? આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને, તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? મેં તો સામે ચાલીને કીધું છે કે મન નથી લડવી। તો નાગરિકો બી આ ડિસિઝન લઈને નારાજ થઈ ગયા છે વડોદરા શહેરના, શું કહેશો? જી, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે। મહત્વનું છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો।
વાત તો એટલે સુધી પહોંચી છે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને રંજનબેનને કરવામાં આવેલ રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. ઉમેદવારી પરત લીધા બાદ રંજનબેન ભટ્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી બદનામીથી મેં ઉમેદવારી પરત ખેંચી છે.